નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. રાનિયા રાવ પર 102 કરોડ રૂપિયાના સોનાની દાણચોરીનો આરોપ છે. બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે પકડાયો હતો. તે પ્રતિ કિલો સોના પર 4 થી 5 લાખ રૂપિયા કમિશન લેતી હતી. ઈડીએ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એબોર્ડને એટેચ કર્યું. 3716.83 કરોડ રૂપિયાની મિલકત મની લોન્ડરિંગ કેસની કાર્યવાહી. આ કાર્યવાહી PMLA હેઠળ આરકોમ છેતરપિંડી સાથે સંબંધિત છે. કેરળ નેટિવિટી કાર્ડ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. વતનીઓને ફોટો ઓળખપત્ર અપાશે. વિપક્ષનો વિરોધ છે, તેને ખતરનાક અલગતાવાદી રાજકારણ ગણાવ્યું. સુપ્રીમ કોર્ટે NCERT પુસ્તકનું સ્વતઃ સંજ્ઞાન લીધું. CGIની નારાજગી બાદ NCERTએ પુસ્તક પાછું ખેંચી લીધું. કોર્ટે ન્યાયતંત્રની છબી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તો ઇન્ટરપોલે લાવિશ ચૌધરી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તેને દુબઈથી ભારત લાવવાની પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 260 કરોડ રૂપિયાની વધુની સંપત્તિ સ્થગિત કરવામાં આવી હતી. તો ભારત અને ઇઝરાયલ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે શિક્ષણ અને AI ક્ષેત્રે થયા કરાર. મત્સ્યપાલન, સાયબર સુરક્ષા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ થયા કરાર. મહિલાઓને કેન્સર સામે રક્ષણ આપવા માટે PM મોદીના હસ્તે 28 ફેબ્રુઆરીથી દેશભરમાં રસીકરણ ઝુંબેશ. 14 વર્ષની દીકરીઓને HPV રસી અપાશે. આ રસી સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપશે. તો ગીર સોમનાથના જાવંત્રીમાં મકાન વિવાદમાં પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ. હાથમાં દોરડા બાંધી કુકડા બનાવ્યા. પેટ્રોલ બોમ્બ ફેંકી મકાન સળગાવી નાખતા વૃદ્ધાનું થયું હતું મોત. DGCAએ એર ટિકિટ રિફંડના નિયમમાં સુધારો કર્યો. હવેથી ફ્લાઇટ બુકિંગના 48 કલાકની અંદર ટિકિટ કેન્સલ કરાવવા કે ચેન્જ કરવા પર નહીં લાગે વધારાનો કોઈ ચાર્જ. T20 વર્લ્ડ કપની સુપર 8માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર. સેમીફાઇનલની રેસમાં રહેવા ભારતે આજની મેચ જીતવી જરૂરી. વરસાદને કારણે મેચ રદ થાય તો ભારતનો સેમીફાઇનલમાં પહોંચવાનો રસ્તો બંધ થશે.